હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પાઠ છઠ્ઠો ન્યાય એ આપણે એનું શબ્દશઃ ભાષાંતર જોયું. હવે આજે બાકીનો પાઠ છે એનું આપણે શબ્દશઃ ભાષાંતર જોશું. હવે એની અંદર જે અલી ખ્વાજા છે એ જાત્રાએ જાય છે અને મિત્રને ત્યાં તેલનો ઘોડો અને એની સાથે એમાં સોનાના સિક્કાઓ છે એ મૂકીને જાય છે. અને ત્યાર પછી જ વાજી છે એના ઘરે પાર્ટી હોય છે અને તેલ પૂરું થઈ જાય છે એટલે એ ભોંયરામાં જે તેલનો ઘોડો રાખેલો છે અલી ખ્વાજાનો એમાંથી તેલ કાઢે છે તો એમાંથી સોનાના સિક્કા નીકળે છે. એ સોનાના સિક્કા પોતાના કબાટમાં મૂકી દે છે અને તેલ એની પત્નીને આપી દે છે. અને બીજે દિવસે એમણે બજારમાંથી નવું તેલ લાવી અને પાછું ઘડામાં ભરી દે છે. અને જેવી રીતે અલી ખ્વાજાએ સીલ બંધ કર્યું હતું, ઘડાને સીલ કર્યું હતું એટલે બંધ કર્યું હતું, તેવી જ રીતે તે પોતે ઘોડો છે એ સીલ બંધ કરી દે છે. ત્યાં સુધી આપણે જોયું. હવે આપણે આગળ પાઠ જોઈએ તો કુછ દિનો કે બાદ ખ્વાજા મક્કા કી યાત્રા સે વાપસ આયા. થોડા દિવસો પછી ખ્વાજા છે એ મક્કાની યાત્રાએથી પાછો આવ્યો. ઘર મેં અપના સામાન રખ કર વહ સીધા વાજિદ કે ઘર ગયા. ઘરમાં પોતાનો સામાન મૂકી તે સીધો જ વાજિદને ઘરે ગયો. ઓર અપની યાત્રા કી સારી બાतें બતાઈ અને પોતાની યાત્રાની બધી વાત કરી. ફિર તેલ કા ઘડા લેકર વહ ઘર આ ગए. પછી તેલનો ઘોડો લઈ તે ઘરે આવ્યો. જબ ઉસને ઘડે કા તેલ નિકાલ કર દેખા તો ઉસકે પેરો તલે જમીન હી ખિસક ગઈ. જ્યારે તેણે ઘડાનું તેલ કાઢીને જોયું તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. વહ સિર પકડ કર બેઠ ગયા. તે માથું પકડીને બેસી ગયો. ક્યોંકि ઘડે મેં એક ભી સોને કી મોહરે નહીં થી. કારણ કે ઘડામાં એક પણ સોના મોહર નહોતી. વહ સોચને લગા અબ ક્યા કિયા જાય. તે વિચારવા લાગ્યો કે હવે શું કરું. વહ ઉલ્ટે પાંવ વાજિદ કે ઘર ગયા. તે તરત જ વાજિદને ઘરે ગયો. ઓર અપની મોહરે માંગને લગા અને પોતાની સોના મોહરો માંગવા લાગ્યો. वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे. वाजिद એવું કહ્યું કે સીલબંધ તેલનો ઘોડો જ્યાં તમે મૂકીને ગયા હતા ત્યાંથી તમે લઈને ગયા છો. મેને તો ઉસે હાથ ભી નહીં લગાયા. એમ કહે છે કે મેં તો તેને હાથ પણ નથી લગાડ્યો. મેં कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी. એમ કહે છે કે હું કેવી રીતે માની લઉં કે તેમાં સોના મોહરો હતી. दोनों मित्रों में कहासुनी होने लगी. બંને મિત્રોમાં એમ કે બોલાચાલી થવા લાગી એટલે ઝઘડો થવા લાગ્યો. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. બંનેનો ઝઘડો સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए. બંનેનો ઝઘડો સાંભળી આસપાસના લોકો એમ કે ભેગા થઈ જાય છે અને એ લોકોએ જ્યારે ઝઘડો વધતો જોયો ત્યારે ખ્વાજાને કહ્યું કે એમ કે તમે એમ કે એટલે કે આપ કાજીની અદાલતમાં જાઓ. વહીં આપકે ઝઘડે કો મિટા શકતા હૈ. તે જ આપનો ઝઘડો છે એ પતાવી શકશે એમ કે દૂર કરી શકશે. ખ્વાજાને काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसे वहाँ से निराश लौटना पड़ा. ખ્વાજાએ કાજીની અદાલતમાં પોતાની વાત રજૂ કરી પરંતુ પાકા પુરાવા, સબૂત એટલે પુરાવો, સાબિતી એમ કહે છે કે પાકા પુરાવાના અભાવે તેને ત્યાંથી પણ નિરાશ થઈને એમ કે પાછા ફરવું પડ્યું. તબ ઉસને બગદાદ કે ખલીફા કે યહાં અપીલ કી ઓર ન્યાય માંગા. ત્યારે તેણે બગદાદના જે ખલીફા છે ત્યાં એણે અપીલ કરી અને ન્યાય માંગ્યો. અપીલ કરવી એટલે એમ કે વિનંતી કરી, ન્યાય માટે એને મંજૂરી લીધી એમ અને ન્યાય માગે છે. ખલીફાને ઉસકી અપીલ સ્વીકાર કરી. ખલીફાએ તેની અપીલ સ્વીકારી. खलीफा सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. ખલીફાએ તેની અપીલ સ્વીકારી લીધી અને સમગ્ર બાબત પર વિચાર કરવા માટે એમ કે સમય માગે છે. એક સપ્તાહ બાદ કા સમય સુનવાઈ કે લીએ દિયા ગયા. એક સપ્તાહ એટલે કે અઠવાડિયા પછીનો સમય સુનાવણી માટે રાખવામાં આવ્યો, એટલે કેસનો જે ફેંસલો છે એના માટે એમ. ખ્વાજા ઓર વાજિદ કા કિસ્સા પ્રખ્યાત હો ગયા. ખ્વાજા અને વાજિદનો કિસ્સો હવે પ્રખ્યાત થઈ ગયો હતો એમ કે બધાને ખબર પડી ગઈ હતી એમ.
खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे। खलीफा एक दिवस पोतानो वेश बदली शहर में फरी रहा था। तभी उन्होंने कुछ लड़के को न्यायालय का खेल खेलते हुए देखा। त्यारे तेमणे केटलाक छोकराओने न्यायालयनी रमत रमता जोया। वह छिपकर उनका खेल देखने लगे। तेओ छुपाईने तेमनो खेल जोवा लाग्या। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है बड़ा समझदार है। तेमने लाग्યું कि जे छोकरो न्यायाधीश बन्यो छे ते खूब समझू छे। वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है। एम कहे छे कि ते जेवी रीते न्याय करी रह्यो छे ते बिल्कुल योग्य छे। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। एटले तेमणे ते छोकराने पोतानी पासे बोलाव्यो अने तेनुं नाम पूछ्યું। लड़के ने कहा, मेरा नाम हसन है। छोकराए કહ્યું कि मारू नाम हसन छे। खलीफा ने कहा, मैंने तुम्हारा खेल देखा। खलीफा एटले राजा एम। राजाए एने કહ્યું कि मैं तमारी रमत जोई छे। तुम बहुत समझदार हो। एम के तू खूब समझू छे। कल हमारे दरबार में आना। एम के काले अमारा दरबार में तू आवजे। अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए। बीजे दिवसे खलीफाना दरबार में अली ख्वाजा, वाजिद, हसन हाजर थया। उपस्थित एटले हाजर थयो। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। हवे खलीफाए हसनने કહ્યું કે તું આ બંનેના ઝઘડાની વાત સાંભળ અને કહે કે આમાંથી કોણ સાચું બોલી રહ્યું છે। હસનને दोनों की बात ध्यान से सुनी। हसने બંનેની વાત તો છે એ ધ્યાનથી સાંભળી। फिर उसने दो तेलियों को बुलाया। પછી તેણે બે તેલીઓને દરબારમાં બોલાવ્યા। थोड़ी देर में दो तेली आ गए। थोड़ी वार में बे तेली आवी गया। हसन ने उनसे कहा। हसने तेमने કહ્યું, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है। एम कहे छे कि आप आ घड़ाना तेलनी परीक्षा करो अने बताओ कि आ घड़ामां तेल केटलुं जूनुं छे। दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चोखा। बन्ने तेलीओए वाराफरती तेल ने जोयुं, सूंघ्युं अने चाख्युं। फिर अपना निर्णय दिया। पछी पोतानो निर्णय आप्यो। एम घड़े का तेल 2 महीने पुराना लगता है। एम कहे छे कि घड़ानुं तेल 2 महीना करता एम के वधारे जूनुं नथी, इससे ज़्यादा नहीं वे बोले। एम कहे छे घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं वे बोले। अने कहे छे कि घड़ानुं तेल 2 महीना करता वधारे जूनुं નથી। तेलियों की बात सुनकर वाजिद तो घबरा गया। तेलियोनी बात सांभળી वाजिद तो घबराई गयो, कारण के पोते पकड़ाई जाय छे एटले। अली ख्वाजा खुश होकर बोल पड़ा, हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था। अली ख्वाजा खुश थईने बोली उठ्यो कि हुजूर हूँ तो 6 महीना पहला मक्कानी यात्रा करवा गयो हतो। तभी मैंने तेल खरीदा था, त्यारे मैं तेल खरीद्युं हतुं। तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया। तेलियों और अली ख्वाजानी વાત સાંભળી સૌને વાસ્તવિકતાનું જ્ઞાન થઈ ગયું, એટલે બધાને સાચી હકીકતની ખબર પડી ગઈ। ખલીફા को न्याय के लिए सबूत मिल गया था। खलीफाने न्याय माटे पुरावो मળી गयो હતો। खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि अब आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरें निकाली है। खलीफाए हसनने धन्यवाद आपे छे अने वाजिदने कहे छे कि आपे अली ख्वाजाना घड़ामांथी तेल अने सोनामोर काढी छे। आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए। एम के छे कि तमे एम के अली ख्वाजाना घड़ामांथी तेल अने सोनामोर काढी छे ते आप तेने पाछो आपी दो अने चोरी तथा विश्वासघातना अपराधनी सजा भोगवो। खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया। खलीफाए हसन ने पुरस्कार आप्यो एटले के इनाम आपे छे। खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की भूरी भूरी प्रशंसा की। खलीफाना दरबार में हाजर सौ लोग हसननी एम के सूझबूझ एटले के एनी समझदारी, समझण, एनी समझण अने न्यायनी एम के भूरी भूरी प्रशंसा की, एटले के खूब एमना वखाण कर्या। हवे आपणे अहींया पाठ छे ए पूरो थाय छे अने आवी रीते अली ख्वाजाने छे एक नानकड़ो बाळक हसन नामनो बाळक छे ए एने एम के न्याय अपावे छे। अने अहींया
વાજિદ છે એને એના એમ કે એની સજા છે, એમ કે એને કરેલા કાર્યની એને સજા મળે છે. એટલે આપણે પણ આ પાઠમાંથી, આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે કે આપણે ઘરે કોઈ વસ્તુ રાખી ગયો અથવા તો આપણને સાચવવા માટે આપી ગયો તો આપણે ક્યારેય પણ આપણા મિત્ર કે આપણા સગાવાલા સાથે આપણે આવી છેતરપિંડી કે આવી અપ્રામાણિકતા છે એ દાખવવી જોઈએ નહીં. આપણે એની વસ્તુ છે એ પાછી આપીને આપણે પ્રામાણિક બનવું જોઈએ, કોઈ સાથે આપણે વિશ્વાસઘાત કરવો જોઈએ નહીં. એવું આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે. એટલે આપણે પણ આમાંથી આ બધી વાર્તાઓ છે એ કેવી છે તો કે એમાંથી આપણને કંઈક શીખવાનું મળે. તો આપણે પણ આ વાર્તા દ્વારા એવું શીખીએ કે આપણે કોઈ સાથે એવો વિશ્વાસઘાત ક્યારેય કરવો જોઈએ નહીં. હવે ગયા લેક્ચરમાં તમે બધાએ પાકી નોટમાં શબ્દાર્થ અને મુહાવરા છે એ લખી લીધા હશે, અને આજના હોમવર્કમાં આ પાઠ છે એનું શબ્દશઃ ભાષાંતર જોઈ સમજી અને સ્વાધ્યાય પોથીનું જે ફોટા મોકલું છું તેમાંથી ઓબ્જેક્ટિવ છે એ તમારે જોઈને સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. આવજો.